أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ ફક્ત અલ્લાહની ઝાત માટે કે જે બધી દુનિયાનો પરવરદિગાર છે, અને બે હિસાબ દુરૂદ ઓ સલામ થાય હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઔલાદ તાહિરીન અલૈહિમુસ્સલામ ઉપર. આજ બુધવાર તારીખ 27 નવેમ્બર 2013 27 નવેમ્બર 2013નું રિવ્યુ ધ પ્રેસ ખોજા ટીવી રેડિયો તરફથી રેવિન્યોન ટાપુ અને સેન્ડની પાટનગરથી તમારી સામે પેશ થઈ રહ્યું છે. અને મુલ્લા નિસાર તમારી સમક્ષ હાજર થયા છે. માટે અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. લે કોતિડિયન અને જોર્નાલ de l'île બંને વર્તમાન પત્ર કે જે આ ટાપુ ઉપર પ્રગટ થાય છે તે લઈને હું આ અવલોકન રેઝ્યુમે આપી રહ્યો છું. ફ્રેન્ચીમાંથી ગુજરાતીમાં તર્જુમો કરી તમને સંતોષ આપવાની ઉમેદ રાખું છું. પરમ દિવસ આજ સમાચારના કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે આજ બુધવાર તારીખ 27 નવેમ્બર 27 નવેમ્બરના રોજ સીધા આઈડસની બીમારીનું દેપિસ્તાજ ગ્રાત્વી એ એનોનિમ મફત અને અનામિક પરીક્ષણ દરેક માટે ઉગાડું મૂકવામાં આવશે. સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી de 9h à 17h મારેશાલ લેક્લેર સેન્ડની ગામના વચ્ચોવચ્ચ આવેલા પગપાળા ચાલવાના રસ્તા ઉપર રૂ પિયેતોન અને આવું દરરોજ પૂરા સાલ દરમિયાન થતું રહે છે તે રોગના ઈલાજની ખાસ મુકર્રર જગ્યાઓની અંદર. ફાર્માસી દવાખાનાઓ કે જેની આ ટાપુ ઉપર 250 ઓફિસિનની સંખ્યા છે, તેઓ એક પ્રોસ્પેક્ટ્યુસ જાહેરનામું બહાર પાડ્યું છે તે રોગના બારામાં. બીમારીના વિષયમાં લે કોતિડિયન ઉપરોક્ત નવીન નીચે પાજ 16 નંબરના પેજ ઉપર લખે છે કે 31 ડિસેમ્બર 2011માં એટલે 31 ડિસેમ્બર 2011માં 2 વર્ષ અગાઉ 1631 1631 બીમારો કિડનીની તકલીફ, અપૂર્ણતા, ઇન્સ્યુફિઝન્સ રેનાલ ભોગવી રહ્યા હતા, જેમાંથી 1308 1308 બીમારો હેમોડિયાલિઝનો ઇલાજ ખમી રહ્યા હતા અને 323 ટ્રાન્સપ્લાન્ટેશન રેનાલ કરવામાં આવ્યું, જેમની બગડેલી કિડની અથવા મૂત્રપિંડ રેને બીજી વ્યક્તિની રે બદલી આપી. છેવટમાં લખે છે કે દિયાલિઝ અહીં રેવિન્યોનમાં 4 ગણું વધારે છે. રાષ્ટ્રીય હિસાબ અગર લગાવવામાં આવે, la prévalence rénale 4 fois supérieure à la Réunion qu'au plan national. 2012ની સાલમાં એટલે ગયા વર્ષે 2012માં 270 રોગી સલામત રેં કિડનીની તલાશમાં હતા, ગ્રેફની રાહ જોઈ રહ્યા હતા. હવે આપણું આ રેવિન્યોન ટાપુ છોડી આપણે બાજુના મોટા ખંડ કોન્ટિનામાં દાખલ થઈએ અને સેન્ટ્રાફ્રિક દેશમાં પગ મૂકીએ. ગયા 24 માર્ચના સેન્ટ્રાફ્રિકના પ્રમુખને પદભ્રષ્ટ કરી નવા પ્રમુખ રાજ ચલાવી રહ્યા છે અને તે દિવસથી હિંસા, ક્રૂરતા, વ્યોલન્સનો તે દેશ ખોરાક બની ગયો છે. 1960માં આ દેશને આઝાદી મળી હતી અને ફક્ત 4,500,000 4.5 મિલિયન ત્યાં વસાહત છે. 80% des ruraux એટલે 80% વસ્તી ગામડામાં વસે છે અને 70% en dessous du seuil de pauvreté 70% ગરીબીના માપથી નબળી સ્થિતિમાં જીવે છે. 80% chrétien એટલે 80% ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને ફક્ત 10% મુસલમાન 10% મુસલમાનો છે.
જમીનમાં યુરાનિયમ, ડિયામા અને સોનું નીકળે છે અને જંગલના લાકડા પણ ઘણા પ્રમાણમાં છે. 63,000 એટલે કે 63,000 રેફ્યુજીએ માણસો ભયમાંથી બચવા આશરો શોધનાર નિર્વાસિત છે અને 400,000 દેપ્લાસે એટલે 4 લાખ સ્થળાંતર જેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ફ્રાન્સની ફૌજી લશ્કરના 410 સોલ્ડા, 410 સૈનિકો ત્યાંના પાટનગર બાંગીના એરપોર્ટો ઉપર ચોકી કરી રહ્યા છે અને નજીકમાં બીજા 1,000 સિપાહીઓ 1000 સોલ્ડા ત્યાં મોકલવા ફ્રાન્સ ઈરાદો કરી રહ્યું છે. આવતા 6 મહિના ત્યાં રોકાશે. આફ્રિકના આજુબાજુના દેશો 2,500 સિપાહીઓ 2,500 સોલ્ડા ત્યાં પહોંચતા કર્યા છે. જો કે 3,600 સોલ્ડા 3,600 સિપાહીઓ મોકલવાનો મકસદ છે. આ વર્ષની શરૂઆતમાં માલી ખાતે, જે આફ્રિકનો એક દેશ છે જેનું નામ અવારનવાર આ રિવ્યુ ધ પ્રેસમાં આવી ચૂક્યું છે, માલી ખાતે ફ્રાન્સ પોતાનું લશ્કર મોકલ્યું હતું અને અત્યારે સાઉથ આફ્રિકની મદદે પહોંચવા જઈ રહ્યું છે. માલીમાં ઇસ્લામિસ્ટ ટુકડીઓને નાબૂદ કરવા લશ્કર આવ્યું હતું અને અહીં સાઉથ આફ્રિકમાં રાજપલટો થયો છે અને ધાર્મિક સાંપ્રદાયિક સંઘર્ષ, આફ્રોન્ટમાં કોન્ફેશનલ ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચેના અથડામણનો ડર રહે છે. ફ્રાન્સ ONU યુનો પાસે અરજી પેશ કરી છે કે ત્યાં લશ્કર રવાના કરવામાં આવે. 6,000 થી 9,000 સૈનિકો de 6,000 à 9,000 સોલ્ડા ત્યાં ONU યુનો મોકલવા ઈરાદો રાખે છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ આફ્રિકની મદદે પહોંચવા તૈયાર ન હતા, પરંતુ ઝડપી અને નિર્ણાયક પગલાં એક્શન રાપિડ et décisive લેવા ONU યુનો ભલામણ કરે છે. એવું ન બને કે હાલત કટોકટી ભરી બની જાય અને આપણા કાબૂની બહાર થઈ જાય. La crise échappe à tout contrôle et s'aggrave dans un conflit religieux et ethnique. એમ જ ધાર્મિક અને જાતીય સંઘર્ષ અથડામણોમાં ફેરવાઈને વધુ તીવ્ર ન બની જાય તેની કોશિશ થવી જોઈએ. હવે આપણે સાઉથ આફ્રિક છોડીને ઉપર જઈએ અને અરબ દેશ સિરિયામાં પગ મૂકીએ. અમેરિકા અને રશિયાની માંગણીથી કે સરકાર તેમજ બળવાખોરોને એક જ ટેબલ ઉપર બેસાડી અને સિરિયાની ભયાજનક હાલતનો નિવેડો લાવવામાં આવે કે જ્યાં 1,20,120 માણસો મોતને ભેટી ગયા છે. 22 જાન્યુઆરી 2014, 22 જાન્યુઆરી 2014 એટલે આવતા વર્ષના જેનેવ ખાતે એક સભા બોલાવવામાં આવી છે. પણ વિરોધી પક્ષની માંગણી છે કે આ પરિષદ બશર અલ અસદ અને તેમના સાથીઓ વિના થવી જોઈએ. તે લોકોના હાથ ખૂનથી રંગાયેલા છે. સિરિયાની વસ્તીનું ખૂન રેડ્યું છે. બલકે તેઓ બિલકુલ ઇનકાર કરે છે કે બશર અલ અસદ આ સભામાં દેખાય જ નહીં અને સંક્રમણ સ્થિતિમાં ટ્રાન્ઝિશનના સમયમાં તેનો કોઈ પણ ભોગ ન હોવો જોઈએ. જ્યારે કે બશર અલ અસદ ભાર આપી રહ્યો છે. તેનો મિનિસ્ટર des Affaires étrangères, વિદેશી પ્રધાન યુનો ONU ઉપર જે પત્ર મોકલ્યો છે તેમાં જણાવે છે કે આતંકવાદ, ત્રાસવાદ, ટેરોરિસ્મ કે જે સિરિયાની વસ્તીને આંટી રહ્યું છે તેની સામેની લડાઈ તો એક મહત્વનું બિંદુ છે કે સિરિયાની કટોકટીભરી હાલતમાં સફળતાનો ઉકેલ લઈ આવી શકે છે. આ પત્રની અંદર રેબેલ કહેતા બળવાખોરો વિરોધીઓની બદલીમાં ટેરોરિસ્ટ, ત્રાસવાદી શબ્દ ઉપયોગ થયો છે. યાને વિરોધીઓને ત્રાસવાદી, ટેરોરિસ્ટ સમજવામાં આવે છે. ગઈકાલ સિરિયામાં 15 માણસો બોમ્બ ગાડીના હુમલાથી આત્મહત્યા થઈ હતી. દમાસ્કની શામ નજદીક
એટલે 15 juillet અને બીજા 6 juillet એટલે 6 માણસો બીજા મરી ગયા જ્યારે નાના નાના બોમ્બ ત્યાં ફેંકવામાં આવ્યા હતા. સિરિયાનો મુખ્ય સાથી ઈરાન જાણ કરી છે કોઈ પણ કન્ડિશન વગર તે આ આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદમાં જેનેવ 2માં ભાગ લેવા તૈયાર છે કે જે આવતા વર્ષની 22 જાન્યુઆરી 22 janvier 2014ના યોજવામાં આવશે. પણ બશર અલ અસદને આવતા વર્ષે જ્યારે દેશના પ્રમુખની ચૂંટણી કરવામાં આવશે તે તારીખ પહેલાં કાઢી નાખવા ઈરાન રાજી નથી. બસ આ સમાચારની સાથે આપણું રિવ્યુ ધ પ્રેસ આજે પૂરું થાય છે. ઇન્શાઅલ્લાહ જિંદગી રહી તો ફરી કાલે આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.